નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે હરિત નવરાત્રિને લઈને, જેને લઈને આપણે અગાઉ પ્રોગ્રામ પણ કર્યો છે અને આપ દર્શકો સુધી અપીલ નો એક માધ્યમ છે બકુલ ટોક્સ અને બકુલ ફાઉન્ડેશન દ્વારા એક પહેલ કરવી છે. આ નવરાત્રિ ઇકો ફ્રેન્ડલી નવરાત્રિ તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ, હરિત નવરાત્રિ તરીકે આપણે આ નવરાત્રિની ઉજવણી કરીએ, કારણ કે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરતા હોઈએ છીએ, ડિસ્પોઝેબલ ગ્લાસ અને ડિસ્પોઝેબલ ડિશીઝનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પ્લાસ્ટિકનો આપણે ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ વાતને લઈને આપણે લોકોને અપીલ કરવી છે કે આપણે હરિત નવરાત્રિ, ઇકો ફ્રેન્ડલી નવરાત્રિનું સેલિબ્રેશન કેવી રીતે કરી શકીએ અને એના પર્યાય તરીકે આપણે શું યુઝ કરી શકીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ, આપની સાથે હું નરેશ સોની. મિત્રો, આજે ઇકો ફ્રેન્ડલી નવરાત્રિ આપણે કેવી રીતે સેલિબ્રેટ કરી શકીએ તે વિશે વાત કરવી છે. અને હમણાં આપણે થોડા દિવસ અગાઉ જ એપિસોડ કરેલો જે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ પ્રાંત સંયોજક છે હિતેન્દ્રભાઈ મોજીદ્રા સાથે, અને એક કન્સેપ્ટ તેમણે આપેલો. આપણે સોસાયટીની અંદર અને જાહેર જગ્યાઓ ઉપર જ્યાં પણ નવરાત્રિના ગરબા રમાતા હોય છે ત્યાં આગળ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા તો ઓલવેઝ કરવામાં આવતી જ હોય છે. ત્યારે આપણે યુઝ એન્ડ થ્રો ડીશ, ડિસ્પોઝેબલ ગ્લાસ અને એ બધાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એ બધાનો ઉપયોગ કરવાના કારણે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે એનો અંદાજ આપણે નથી લગાવી શકતા. એઝ ફોર એક્ઝામ્પલ, એક લઈએ સોસાયટી, કોઈ પણ સોસાયટીની અંદર એક બિલ્ડિંગની અંદર માની લો કે 100, 150 કે 200 માણસોનો પરિવાર છે અને તે તમામે તમામ માટે આપણે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા જો કરવામાં આવતી હોય છે નવરાત્રિ દરમિયાન, અને અત્યારે કોમન ટ્રેન્ડ થઈ ગયો છે કે કોઈ પણ આવી રીતે તહેવાર હોય તો એની ઉજવણી જે તે સોસાયટીના કોમન પ્લોટમાં, પાર્ટી પ્લોટમાં એવી રીતે થતી હોય છે. તો એને લઈને પર્યાવરણને ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે. એ નુકસાનને આપણે ભલે બંધ ના કરી શકીએ, પરંતુ એક માધ્યમ બની શકીએ કે એને કદાચ આપણે આપણા અપીલ થકી થોડું અંશતઃ પણ ઓછું કરી શકીએ તો માની શકાય કે આપણો આ જે પ્રયત્ન છે તે પ્રયત્ન આપણો સફળ ગણી શકાય. મિત્રો, જે સોસાયટીની અંદર આપણે 200, 300 કે 500 માણસની કોઈ સોસાયટી છે તો એ સોસાયટીની અંદર એટલા જ ડિસ્પોઝેબલ કપ છે, એટલા જ ડિસ્પોઝેબલ ગ્લાસ છે. ચાના કપ જે આપણે વાપરતા હોઈએ છીએ, આપણે ભલે પેપર કપ વાપરતા હોઈએ છીએ, પરંતુ એની અંદર આપણે ધ્યાનથી જોયું હશે તો એનું જે કોટિંગ છે અંદર એ પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે, અને જેના કારણે એની અંદર ચા આપણે જોવા મળતા હોઈએ છીએ, પીતા હોઈએ છીએ, અને એના નુકસાન પ્લાસ્ટિકના કેટલા બધા છે એનાથી આપણે બધા સારી રીતે અવગત છે. તેમ છતાં પણ આપણે એને નથી છોડી શકતા. એનું કારણ કે કોઈ પણ આ વાસણની અંદર જો આપણે ચા પીએ છીએ કે જમવાનું ખાઈએ છીએ કે નાસ્તો કરીએ છીએ, ડીશની અંદર પછી ડીશ ધોવાની જે પળોજણ છે એની અંદર કોણ પડે, એ ના થાય એટલા માટે કરીને અત્યારે આજે ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ કોરોના કાળ પછી જે પ્રકારે લોકોમાં એક અવેરનેસ જોવા મળી છે અને પર્યાવરણને લઈને તેમજ વૃક્ષારોપણ, એન્વાયરમેન્ટને લઈને ઘણી બધી ગતિવિધિઓને વેગ મળ્યો છે, લોકો આયુર્વેદિક તરફ પણ વળ્યા છે, ત્યારે આવા સંજોગોની અંદર જાણતા અજાણતા પણ આપણે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ આપણને ખરેખર ખબર નથી. એનો જો આંકડો જો જોવામાં આવે તો જેવી રીતે હિતેન્દ્રભાઈ મોજીદ્રા દ્વારા જે 1 ટીપું પાણીનો દાખલો આપવામાં આવ્યું હતું અને કેટલા હજાર લીટર પાણી વેડફાય જો એક ઘરની અંદર 1 ટીપું પાણી જો વેડફાતું હોય તો, એવી જ રીતે એની પાછળ એનર્જી પણ વપરાતી હોય છે, એ ઇન્ડસ્ટ્રીઝ વપરાતી હોય છે, એના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઘણા બધા જે વાયુ હવામાનમાં પ્રસરતા હોય છે ને જેના કારણે હવામાનમાં આપણને પ્રદૂષણ પણ જોવા મળતું હોય છે. હવે દર્શક મિત્રો, આપ સૌને બકુલ ટોક્સ અને બકુલ ફાઉન્ડેશનના માધ્યમ થકી એક અપીલ કરવા માટેનો એક અમારો પ્રયાસ છે કે આપણે આ નવરાત્રિને ઇકો ફ્રેન્ડલી નવરાત્રિ તરીકે કેવી રીતે સેલિબ્રેટ કરીએ, એની ઉજવણી કરીએ. માં જગદંબાની સ્તુતિ અને આરાધના તો કરવી જ છે, ગરબાની રમઝટ પણ કરવી છે, પરંતુ આપણી જે પદ્ધતિ છે, આપણી જે રીત છે એને થોડી બદલવાની છે. એવું નથી કે આપણે કોઈ નવરાત્રિનો વિરોધ કરી રહ્યા છીએ કે કોઈ આપણા હિન્દુ ધર્મનો જે તહેવાર છે જેને લઈને જે લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે સમગ્ર વિશ્વની અંદર પણ જાણીતો છે એનો વિરોધ નથી કરતા, પણ આપણે ખાલી એની ઉજવણીની રીત, થોડી પદ્ધતિ આપણે જો બદલીએ તો એનો ફાયદો આપણે અને આપણી આવનારી પેઢીને જ છે.
હવે જ્યારે રેગ્યુલર આપણે ચા નાસ્તાની વ્યવસ્થા કરાતી હોય છે, ડિસ્પોઝેબલ ગ્લાસ વપરાતા હોય છે, ડિસ્પોઝેબલ ડીશ વપરાતી હોય છે, ડિસ્પોઝેબલ કપ વપરાતા હોય છે. આ બધી વસ્તુની આપણે જો ખરેખર જરૂર છે સોસાયટીમાં અને રિપીટેડલી આપણે જો એનું પુનરાવર્તન થતું હોય છે વપરાશનું, ત્યારે તેવા સંજોગોની અંદર એક આપણે નાનું કમ્પેરિઝન પણ કરીશું કે માની લો કે 200-300 સભ્યોની સોસાયટી છે અને સોસાયટીની અંદર ડેઈલી તમારે પેપર ડીશ લાવવી પડે છે, પેપર કપ લાવવા પડે છે ચા પીવા માટે અને નાસ્તા માટેની ડીશ હોય છે. જમણવારનું પણ આયોજન થતું હોય છે. દશેરાના દિવસે આપણે જ્યાફત પણ લેતા હોઈએ છીએ ફાફડા અને જલેબીની. ત્યારે જો આ જ પેપર ડીશ, આ જ પેપર કપ અને આ જે ડિસ્પોઝેબલ ગ્લાસ છે એનો ઉપયોગ ન કરતા આપણને ખરેખર ખબર છે કે આપણે આખી નવરાત્રિ, દશેરા, દિવાળી અને વિવિધ જે ગણેશ ચતુર્થી છે આપણે એનું પણ સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને એ સિવાય પણ બીજા ઘણા બધા તહેવારો આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. ત્યારે જો આ વસ્તુના બદલે આપણે સ્ટીલની થાળી છે, સ્ટીલની ગ્લાસ છે અને સ્ટીલની વાટકી છે, જો એ વસ્તુનો આપણે પ્રયોગ કરીશું અને એક જ વખત એ વસ્તુને વસાવવાની છે, પછી એનો કોઈ ખર્ચ નથી, ખાલી એના ધોવા માટેનો જે નાસ્તો કર્યા પછી ધોવા માટે એક માનવ શ્રમની જરૂર પડે, 1 અથવા 2 માનવ શ્રમની જરૂર પડે, તો એનું જે માનદ વેતન કે એમનું જે દૈનિક ભથ્થું જે એમને આપવાનું થતું હોય છે એના સિવાય બીજો કોઈ ખર્ચો નથી. ખર્ચો ફક્ત એક વખત થાય છે વસ્તુ વસાવવા માટે કરીને. જો આ પ્રકારેની આપણે એક શરૂઆત કરીશું, એક ટ્રેન્ડ પાડીશું, એક સોસાયટીથી શરૂઆત કરીશું અને સોસાયટીના સભ્યો અને એક સભ્ય બીજા સભ્યને, બીજો ત્રીજાને, એવી રીતે જો એક સોસાયટીથી બીજી સોસાયટીને, બીજીથી ત્રીજી સોસાયટીમાં જો આ પ્રકારની વાત આપણે પ્રસરશે અને લોકો એનું અમલીકરણ કરશે તો ચોક્કસથી અત્યારે જેને લઈને આપણે ઘણા બધા લોકો આપણે ગ્લોબલ વોર્મિંગને લઈને ઘણા કારખાનાઓ અને એને જવાબદાર ઠેરાવતા હોઈએ છીએ, પરંતુ એની અંદર ક્યાંક નાનો મોટો રોલ આપણો, મારો અને તમારો પણ છે, એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ચાની કીટલી ઉપર જઈએ ત્યારે માટીનું કુલ્લડનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, અથવા તો પછી ત્યાં આગળ જે કપ હોય છે એ કપ બરાબર ધોઈ અને આપણે એનો પણ યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણે પેપર કપનો જ આગ્રહ રાખીએ છીએ. એ આદતને જો આપણે બદલીએ, એટલે કે આવી નાની નાની જે આદતો છે એની અંદર જો આપણે સ્વયં આપણા પોતાનામાં બદલાવ લાવીશું તો ચોક્કસથી આની જે અસર છે તે ધીમે ધીમે વધશે અને આ જે ગ્લોબલ વોર્મિંગ ના કારણે જે પ્રકારેનું અત્યારે વાતાવરણ પ્રદૂષિત જોવા મળી રહ્યું છે, ઇનફેક્ટ કારખાનાઓના એના કારણે તો થાય જ છે, પરંતુ એ કારખાનાઓની પ્રોડક્શન માટે જ્યારે આપણે પેપર ડીશ માગીએ છીએ ત્યારે એમને એનું પ્રોડક્શન કરવું પડે છે, ડિસ્પોઝેબલ ગ્લાસ છે એનું ઉત્પાદન કરવું પડે છે. જ્યારે આપણે ડિમાન્ડ કરીએ છીએ પ્લાસ્ટિકના જબલા, થેલી, એની ડિમાન્ડ આપણે કરતા હોઈએ છીએ, લેતા હોઈએ છીએ, એટલા માટે એ લોકોને પ્રોડક્શન કરવું છે. એના બદલે જો આપણે કાપડની થેલીનો ઉપયોગ કરીશું તો કદાચ આ બધા જે એના વિકલ્પ તરીકે બધી જે વસ્તુઓ નો યુઝેસ કરી શકાય અને પ્લાસ્ટિક બચાવો અભિયાન અંતર્ગત પણ આપણે આ કાર્યક્રમને અપનાવી શકીએ અને ના માત્ર આ હરિત નવરાત્રિ એટલે કે નવરાત્રિ પૂરતું, પરંતુ એને 365 દિવસ માટે જો વાસ્તવિક રીતે અમલીકરણ કરીએ અને શરૂઆત આપણા પોતાનાથી જ કરીએ. દાખલા તરીકે હું છું તો મારે નક્કી કરવું છે કે મારે હવે ડિસ્પોઝેબલ ગ્લાસમાં પાણી નથી પીવું, મારે ડિસ્પોઝેબલ ડીશમાં નાસ્તો કે જમવું નથી, એના બદલે આપણે કેળાના પાનના પત્તાની ડીશ આવે જ છે તૈયાર, એ પણ એનો પણ યુઝ કરી શકીએ છીએ અને ડીકમ્પોઝ પણ થઈ જતી હોય છે. પ્લાસ્ટિકની થેલીનો આપણે યુઝ કરતા હોઈએ છીએ, પ્લાસ્ટિકની થેલી પણ ડીકમ્પોઝ થઈ જતી હોય છે, તે પ્રકારની આપણે થેલીનો યુઝ કરી શકીએ. એટલે ઘણા બધા એવા વિકલ્પો છે કે જેના ઉપયોગ થકી આપણે પર્યાવરણને જે નુકસાન અત્યાર સુધી થઈ રહ્યું છે એ નુકસાન થોડા ઘણા અંશે પણ આપણે ઓછું થાય એના માટેની આ બકુલ ટોક્સ અને બકુલ ફાઉન્ડેશન દ્વારા તમામ સભ્યો મિત્રોને અપીલ છે કે આ નવરાત્રિએ આપણે મા જગદંબાની સ્તુતિ અને આરતી અને સાધના આરાધના તો કરીએ જ, પરંતુ એમની જે સાધના અને આરાધના કરવાની છે, જે પદ્ધતિથી આપણે અત્યાર સુધી કરતા રહ્યા છીએ અને જૂના જમાનાની અંદર જે પ્રકારે આપણે ઉજવણી થતી હતી તેના તરફ આપણે પાછા ફરીશું, બેક ટુ નેચર. જ્યાં સુધી આપણે નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન યથાવત રહેવાનો છે. એના માટે કરીને પણ આપણે ક્યાંક આપણી જાતને બદલવાની જરૂર છે. શરૂઆત આપણે આપણા પોતાનાથી કરીશું ત્યારે આપણે બીજા લોકોને કહી શકીશું. દાખલા તરીકે જો હું એનો વિરોધ કરતો થઈશ, એનો ઉપયોગ નહીં કરતો હોઉં, તો હું બીજા કોઈને સજેસ્ટ કરી શકીશ
અને એ જ વસ્તુ આપણે કરવાની છે. આજે મારા માધ્યમ થકી હું આપ લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને જે પ્રકારે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના પ્રાંત સંયોજક શ્રી હિતેન્દ્રભાઈ મોજીદ્રા દ્વારા જે પ્રકારે એક પહેલ કરવામાં આવી છે અને તેમના દ્વારા જે હરિત સંગમ અને હરિત નવરાત્રિનો જે કન્સેપ્ટ ખાલી નવરાત્રિ પૂરતો સીમિત ન રાખતા સમગ્ર વર્ષ એટલે કે 365 દિવસ માટે આ જો કન્સેપ્ટને આપણે અપનાવીશું તો ચોક્કસથી પર્યાવરણને જે અસર થઈ રહી છે તેમાં જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત કરીએ છીએ તેના ઉપર થોડી ઘણી સફળતા આપણે ચોક્કસથી મેળવી શકીશું. આશા અને અપેક્ષા રાખી આપ તમામ દર્શક મિત્રો પાસેથી કે આપણે ના માત્ર પ્લાસ્ટિકનો યુઝેસ ને અવોઇડ કરીશું, ડિસ્પોઝેબલ ડીશના બદલે આપણે કોઈ સ્ટીલનું વાસણનો ઉપયોગ કરીશું, ડિસ્પોઝેબલ ગ્લાસના બદલે આપણે સ્ટીલની ગ્લાસનો ઉપયોગ કરીશું. અને દરેક સોસાયટીઓને પણ નમ્ર વિનંતી છે, તેમના વહીવટદારોને નમ્ર વિનંતી છે કે તેના પર્યાય તરીકે એટલે કે પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ જે વસ્તુઓ છે તેના પર્યાય તરીકે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ અને ના માત્ર આ નવરાત્રિ પૂરતું પરંતુ એને 365 દિવસ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તે માટે વિચાર ચોક્કસથી કરશે. અને જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ તેના માટે તેના નિવારણ માટે આપણે પોતે સૌ સહભાગી થઈએ અને તેના સમાધાન માટેનો પ્રયાસ કરીએ. નમસ્કાર મિત્રો, આ લિસ્ટ છે કે જેમાં આપણે પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ વસ્તુઓના અવેજમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ અને સાથે ડિસ્ક્રિપ્શનમાં ઇકોમિત્ર એપની લિંક આની સાથે આપેલી છે, જેમાં રજિસ્ટ્રેશન આપ તમામ કરાવશો અને રજિસ્ટ્રેશન કરાવો ત્યારે અધર્સમાં બકુલ ફાઉન્ડેશન નામ લખવા વિનંતી છે. ધન્યવાદ.